ચૂંટણી માટે 26 મે મતદાન છે। અંતિમ ઘડીઓમાં નેતાઓએ ખૂબ પ્રચાર કર્યો, પરંતુ હવે તો નેતાઓ ખુદને દાદા સમજવા લાગ્યા છે। એવા દાદા કે વિપક્ષના ઉમેદવાર મત આપવાનું જે જનતાને કહે તો તેને જોઈ લેવાની ધમકી આપી છે। ત્યારે કેવા છે નેતાજીના તેવર, આવો જોઈએ। જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઉભા છીએ। જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દઈએ। કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું। પહેલા ડભોઈના ધારાસભ્યએ પોતાના કાર્યકરોને કાંઈ પણ કરવાની છૂટ આપી, અને હવે વાઘોડિયાના ધારાસભ્યએ સીધી રીતે વિપક્ષનો કોઈ પણ ઉમેદવાર મત માંગવા આવે અથવા મત આપવાનું કહે તો મને કહેજો, તેને સીધા કરી નાખીશું તેવી ધમકી આપી। એવું લાગે છે કે શિષ્ટાચારની વાતો કરતા પક્ષના નેતાઓ શિષ્ટાચાર ભૂલી ગયા છે, અથવા તેમને શિષ્ટાચારના પાઠ નથી ભણાવાયા। ત્યારે જ તો લોકશાહીમાં ખુલ્લેઆમ ધમકીઓ આપે છે। ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાના આ નિવેદન પર ભારે રાજકીય માહોલ ગરમાયો છે। ધારાસભ્યની આ પ્રકારની ખુલ્લી ધમકી પર કોંગ્રેસે પણ તેમની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। કોઈ એવો પ્રયત્ન ના કરતા બધાય કમળની પેનલથી ચાલજો। કમળ કમળ ને કમળ। કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું। ભૂલથી જો તમને એવું કહેવા આવે કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશું। કે મને ગંદો ચિતરવા કરતા આપ ધર્મેન્દ્રસિંહ કે જે ડામરચોર ઓઇલ ચોર ની સાથે સાથે ભૂમાફિયો છે, મારા પર જ 72 લાખ રૂપિયા મારા તાલુકાના ખેડૂતને આપવાના બદલે તંત્રનો ઉપયોગ કરીને કેસ કરાવવામાં બહુ જ જહેમત ઉઠાવેલી છે, અને એના ચેલા ચપાતાઓ હંમેશા માટે જ્યારે મારા માટે મારી જમીનો લઈ લેવા માટે કેસ ઉભા કરાવતા હોય, પોલીસ સ્ટેશનમાં કેસ કરવા પ્રયત્ન કરતા હોય, મારું નગર કે જેમાં 1584 મિલકતો એ 20 પ્રકારની છે, જેમાં મારું બિલ્ડિંગ પણ આવી જાય છે, એ તોડવા માટે જમીન આસમાન કરતા હોય, તો મારે આ વિડીયોના માધ્યમથી તમામ મીડિયાને, મારી પાર્ટીને, મારી માસમન પાર્ટીને એવું કહેવું છે કે સમય એવો આવી ગયો છે કે 30 ઉપરાંત વર્ષોથી જયારે આપણે ગુજરાત રાજ્યમાં શાસન કરીને દેશની દુરા વિશ્વનેતા મુજબ સંભાળી રહ્યા છે, ત્યારે પાર્ટીને કયા રસ્તે લઈ જવી છે। હવે લોકશાહીમાં દરેક ઉમેદવાર અને પક્ષને મત માંગવાનો અધિકાર છે, પરંતુ લાગે છે કે વાઘોડિયામાં હજુ પણ દબંગોનું જ રાજ છે। ત્યારે જ તો ધારાસભ્ય કોઈ વિપક્ષનો ઉમેદવાર જીતે તો તેને પણ જોઈ લેવાની ખુલ્લેઆમ ધમકી આપે છે। આ કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે। જે પાર્ટી શિષ્ટાચારની વાતો કરે છે તે પાર્ટીમાં આવા દબંગ નેતાઓ જાહેરમાં ધમકી આપશે તો આમ જનતા કેવી રીતે ખુદને સુરક્ષિત મહેસૂસ કરશે? કેમેરામેન કિશોર શેરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ।